નમસ્કાર દોસ્તો, આજની વાર્તા છે દીવાનો સંદેશ, જે આપણને ખૂબ જ સારો સંદેશ આપે છે. ચાલો જોઈએ. એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો. રોજ સાંજે તે મંદિરમાં જઈને દીવો પ્રગટાવતો. એક દિવસ ગામના યુવાને મજાકમાં કહ્યું, બાપુ, આટલો નાનો દીવો શા માટે પ્રગટાવો છો? એના પ્રકાશથી તો આખું મંદિર પણ નહીં ઝળહળે. વૃદ્ધ હળવે હસ્યો અને બોલ્યો, બેટા, હું આખું મંદિર પ્રકાશિત કરવા નથી આવ્યો, પણ મારું કર્તવ્ય નિભાવું છું. અને એ નાનો દીવો પણ અંધકાર સામે લડે છે. યુવાન ચૂપ રહી ગયો. એના મનમાં વિચાર આવ્યો, સાચું છે, દુનિયા બદલવી મુશ્કેલ છે, પણ મારા ભાગનો પ્રકાશ તો હું આપી શકું ને. તે દિવસથી યુવાને પોતાના જીવનમાં નાના નાના સારા બાબતો કરવી શરૂ કરી દીધી. દુઃખી લોકોને મદદ કરવી, વૃક્ષો વાવવા અને બાળકોને શીખવવું. ધીરે ધીરે એનું જીવન પ્રકાશમય બની ગયું. જોઈને મિત્રો, આ વાર્તા આપણને શું શીખવે છે? જ્યાં છીએ, જેવી સ્થિતિમાં છીએ, હંમેશા કંઈક ના કંઈક સારું કરતા રહેવું જોઈએ. તમારું શું કહેવું છે? મિત્રો, જરૂર કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.